સુરતના કતારગામમાં સાયબર ક્રાઇમના રેકેટમાં નાસ્તા ફરતા બે આરોપી પકડી પડાયા છે। આ બંને આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પડાઈ હતી, જેના આધારે મુંબઈ એરપોર્ટ પરથી આરોપી સકંજામાં આવી ગયા છે। આરોપીઓ પાસેથી અલગ અલગ 149 બેંક ખાતા મળી આવ્યા છે, જેમાં 800 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા હોવાની વિગતો છે। આ અલગ અલગ બેંકના 149 ખાતા ઉપર NCCRP પોર્ટલ પર કુલ 417 ફરિયાદ મળી હતી। આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન અને 2 લેપટોપ મળી આવ્યા છે। વિદેશી ઓનલાઈન બેટિંગ અને ગેમિંગ ફંડના ટ્રાન્સફર માટે આરોપી કામ કરતા હોવાની આશંકા છે। આસમાં જે બે નાસ્તા ફરતા આરોપીઓ છે એમને મુંબઈ એરપોર્ટ ખાતેથી આપણી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી છે અને જે બંને આરોપીઓ છે એ ગેમિંગની એપ્લિકેશનમાં જે ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલ કરવાનું કામ છે એ હેન્ડલ કરતા હતા। બેંકોક અને વિયેતનામ રહેતા હતા અને છેલ્લા 1-1.5 વર્ષથી આ જ કામમાં સંડોવાયેલ છે। એમાં એમના પાસેથી અમે લોકોને 4 મોબાઈલ ફોન અને 2 લેપટોપ મળ્યું છે। આ તમામ ફોન અને લેપટોપની ચકાસણી કરતાં અમે લોકોને ખબર પડી કે એમની પાસે હજી 37 બેંક ખાતાઓનું ડિટેલ્સ છે અને એમાં જોતાં 227 NCCRP કમ્પ્લેન્ટ્સ મળી આવેલ છે અને